त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविडं त्वमेव त्वमेव सर्वं मम देव देव। अष्टादश अध्याय मोक्ष संन्यास योग। अर्जुन उवाच संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। अर्जुन बोल्या, हे महाबाहो, हे अंतर्यामी, हे वासुदेव, હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માગું છું. શ્રી ભગવાન ઉવાચ કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ સર્વ કર્મ ફલત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણાઃ. શ્રી ભગવાન બોલ્યા, કેટલાક પંડિત જનો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે, જ્યારે બીજા વિચાર કુશળ માણસો સઘળાય કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે. ત્યાજ્યમ દોષ વદિત્ય કે કર્મ પ્રાહુર મનીષિણઃ યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજમીતિ ચાપરે. કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે, માટે ત્યાગ કરવા યોગ્ય છે, જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમ ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધઃ સંપ્રકીર્તિતઃ. હે પુરુષ શ્રેષ્ઠ, હે ભરત વંશીઓમાં ઉત્તમ, સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી પહેલા ત્યાગ વિશે તું મારો નિશ્ચય સાંભળ. કેમ કે ત્યાગ સાત્વિક, રાજસ અને તામસ એવા ભેદથી 3 પ્રકારનો કહેવાયો છે. યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ, કેમ કે યજ્ઞ દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે. એતાન્યપી તુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાની ચ કર્તવ્યાનીતિ મે પાર્થ નિશ્ચિતમ મતમુત્તમમ. માટે હે પાર્થ, આ યજ્ઞ દાન અને તપરૂપી કર્મોને તેમજ બીજા પણ સઘળાય કર્તવ્ય કર્મોને આસક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ. આ મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે. નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નપપદ્યતે મોહાત તસ્ય પરિત્યાગઃ તામસઃ પરિકીર્તિતઃ. નિષિદ્ધ તેમજ કામ્ય કર્મનો તો સ્વરૂપથી ત્યાગ કરવો ઉચિત જ છે, પરંતુ નિયત કર્મનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી. માટે મોહને લીધે એ નિયત કર્મનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાયો છે. દુઃખમ ઇત્યેવ યત કર્મ કાય ક્લેશ ભયાત ત્યજેત સકૃત્વા રાજસમ ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભેત. જે કંઈ કર્મ છે એ સઘળું દુઃખ રૂપ જ છે એમ માનીને જો કોઈ માણસ શારીરિક ક્લેશના ભયથી કર્તવ્ય કર્મોનો ત્યાગ કરી દે તો એ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ નથી પામતો. કાર્યમ ઇત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગઃ સાત્વિકો મતઃ. હે અર્જુન, જે શાસ્ત્ર વિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે એ જ સાત્વિક ત્યાગ મનાયો છે. ન દ્વેષ્ટ્ય કુશલમ કર્મ કુશલે નાનુષજ્જતે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેધાવી છિન્ન સંશય. જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો
કે કુશળ કર્મમાં આસક્ત નથી થતો એ શુદ્ધ સત્વ ગુણથી યુક્ત માણસ સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે. નહીં દેહ ભૃતા શક્યમ ત્યક્તુમ કર્માણ્ય શેષતઃ યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગીત્યભિધીયતે. શરીરધારી કોઈ પણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યજવા શક્ય નથી. માટે જે કર્મફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે. અનિષ્ટમિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ ભવત્ય ત્યાગી નામ પ્રેત્ય નતુ સંન્યાસી નામ ક્વચિત. કર્મફળનો ત્યાગ ન કરનારા માણસોના કર્મોનું સારું, નરસું અને મિશ્ર એમ 3 પ્રકારનું ફળ મર્યા પછી અવશ્ય હોય છે. પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનારા માણસોના કર્મોનું ફળ કોઈ કાળે પણ નથી હોતું. પંચૈતાની મહાબાહો કારણાની નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાની સિદ્ધયે સર્વ કર્મણામ. હે મહાબાહો, સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ 5 કારણો કર્મોનો અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્ય શાસ્ત્રમાં કહેવાયા છે. એમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે. અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. આ વિશે એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં અધિષ્ઠાન, કર્તા, જુદા જુદા પ્રકારના કરણો, અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ અને એ જ રીતે 5મું કારણ દૈવ છે. શરીર વાંગ મનોભિર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાય્યમ વા વિપરીતમ વા પંચૈતે તસ્ય હેતવઃ. માણસ મન, વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના આ 5 કારણો છે. તત્રૈવં સતિ કર્તારમ આત્માનમ કેવલમ તુ યહ પશ્યત્ય કૃત બુદ્ધિત્વાન્ન સ પશ્યતિ દુર્મતિઃ. પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના થવામાં કેવળ અર્થાત શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો. યસ્ય નાહમ કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમામ લોકાન્ન હંતિ ન નિબધ્યતે. જે માણસના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી, તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી, એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો. જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કર્ણમ કર્મ કર્તેતિ ત્રિવિધઃ કર્મ સંગ્રહ. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ 3 પ્રકારના કર્મના પ્રેરકો છે અને કર્તા, કરણ તેમજ ક્રિયા આ 3 પ્રકારનો કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધનો છે. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણ ભેદતઃ પ્રોચ્યતે ગુણ સંખ્યાને યથાવત શૃણુતાન્યપી. ગુણોને આધારે સઘળા પદાર્થોની ગણના કરનારા સાંખ્ય શાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન, કર્મ તથા કર્તા 3 પ્રકારના જ કહેવાયા છે. એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળ. સર્વભૂતેષુ યેનૈકં ભાવં યયમીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજ જ્ઞાનમ વેદ્ધિ સાત્વિકમ. જે જ્ઞાનથી માણસ ભિન્ન ભિન્ન જણાતા બધા જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સમભાવે રહેલો જુએ છે એ જ્ઞાનને તું સાત્વિક જાણ. પૃથકત્વેન તુ યજ્ઞાનમ નાના ભાવન પૃથક વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ જ્ઞાનમ વિદ્ધિ રાજસમ. પરંતુ જે જ્ઞાન સકળ ભૂતોમાં જુદી જુદી જાતના
અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાનને તું રાજસ જાણ. યત્તુ કૃતસ્ન વદે કસ્મિન કાર્યે સક્તમ હેતુકમ અતત્વાર્થવદલ્પમ ચ તત્તામ સમુદારુતમ. અને વળી જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે તથા જે યુક્તિ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે એ તામસ કહેવાયું છે. નિયતમ સંગરહિતમ રાગ દ્વેષતઃ કૃતમ અફલ પ્રેપ્સુના કર્મ યત્તત સાત્વિકમ ઉચ્યતે. જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય, કર્તાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય, તેમજ ફળની લાલસા વિનાના માણસ વડે રાગ દ્વેષ વિના કરવામાં આવ્યું હોય એ કર્મ સાત્વિક કહેવાય છે. યત્તુ કામેપ્સુના કર્મ સ અહંકારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયાસમ તદ્રાજ સમુદારુતમ. પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વળી ભોગોને ઈચ્છતા માણસ વડે કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે એ કર્મ રાજસ કહેવાયું છે. અનુબંધમ ક્ષયમ હિંસામ અનવેક્ષ્ય ચ પૌરુષમ મોહાદારભ્યતે કર્મ યત્તત તામસમુચ્યતે. જે કર્મ પરિણામ, હાનિ, હિંસા અને સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે એ કર્મ તામસ કહેવાય છે. મુક્ત સંગોન અહમવાદી ધૃત્યુત્સાહ સમન્વિત સિદ્ધય સિદ્ધયોર નિર્વિકાર કર્તા સાત્વિક ઉચ્યતે. જે કર્તા સંગ વિનાનો, અહંકાર ભર્યા વચનો ન બોલનાર, ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ શોક આદિ વિકારોથી રહિત છે એ સાત્વિક કહેવાય છે. રાગી કર્મ ફલ પ્રેપ્સોહો લુબ્ધો હિંસાત્મકો શુચિ હર્ષ શોકાન્વિત કરતા રાજસઃ પરિકીર્તિત. જે કરતા આસક્તિ ધરાવનાર, કર્મોના ફળની લાલસા રાખનાર, લોભી, બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર, અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ શોકથી લિપ્ત છે એ રાજસ કહેવાયો છે. અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ શઠો નૈષ્કૃતિ કોલસ વિષાદી દીર્ઘસૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે. જે કરતા પોતાને વશમાં ન રાખનાર, અશિક્ષિત, ઘમંડી, શઠ, બીજાની આજીવિકાનો નાશ કરનાર, શોક કરનાર, આળસુ અને દીર્ઘસૂત્રી છે એ તામસ કહેવાય છે. બુદ્ધેર ભેદમ ધૃતેશ્ચૈવ ગુણતસ્ત્રીવિધમ શૃણુ પ્રોચ્યમાનમ શેષેણ પૃથકત્વેન ધનંજય. હે ધનંજય, હવે તું બુદ્ધિ તેમજ ધૃતિનો પણ ગુણો અનુસાર 3 પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગપૂર્વક કહેવાતો સાંભળ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચ યા વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને, કર્તવ્ય તેમજ અકર્તવ્યને, ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે એ બુદ્ધિ સાત્વિકી છે. યયા ધર્મમ અધર્મમ ચ કાર્યમ ચ અકાર્યમેવ ચ અયથાવત પ્રજાનાતિ બુદ્ધિ સા પાર્થ રાજસી. હે પાર્થ, માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થપણે નથી જાણી શકતો એ બુદ્ધિ રાજસી છે. અધર્મમ ધર્મમિતિ યા મન્યતે તમસાવૃતા સર્વાર્થાન્વી પરિતાંશ્ચ બુદ્ધિ સા પાર્થ તામસી. હે પાર્થ, તમો ગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એમ માની બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થોને પણ અવળા માને છે એ બુદ્ધિ તામસી છે. ધૃત્યા યયા ધાર્યતે મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયા
યોગે નાવ્યભિચારિણ્યા ધૃતિઃ સા પાર્થ સાત્વિકી. હે પૃથાપુત્ર, જે અવ્યભિચારિણી ધારણ શક્તિથી માણસ ધ્યાન યોગ દ્વારા મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે એ ધૃતિ સાત્વિકી છે. યયા તુ ધર્મ કામાર્થાન ધૃત્યા ધાર્યતે અર્જુન પ્રસંગેન ફલાકાંક્ષી ધૃતિઃ સા પાર્થ રાજસી. પરંતુ હે પૃથાપુત્ર અર્જુન, ફળની લાલસા રાખનાર માણસ જે ધારણ શક્તિ દ્વારા ઘણી આસક્તિપૂર્વક ધર્મ, અર્થ અને કામને ધારણ કરે છે એ ધારણ શક્તિ રાજસી છે. યયા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ મદમેવ ચ ન વિમુચ્યતિ દુર્મેધા ધૃતિઃ સા પાર્થ તામસી. હે પૃથાપુત્ર, દુષ્ટ બુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિદ્રા, ભય, ચિંતા અને દુઃખને તથા ઉન્મત્તપણાને પણ નથી છોડતો પણ પકડી રાખે છે એ ધારણ શક્તિ તામસી છે. સુખમ ત્વિદાનીમ ત્રિવિધમ શૃણુ મે ભરતર્ષભ અભ્યાસાદ્રમતે યત્ર દુઃખાંતમ ચ નિગચ્છતિ યતદગ્રે વિષમીવ પરિણામે અમૃતોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. હે ભરત શ્રેષ્ઠ, હવે 3 પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ. જે સુખમાં સાધક માણસ ભજન, ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે અને જેથી દુઃખોના અંતને પામી જાય છે, જે આ જાતનું સુખ છે એ શરૂઆતમાં જો કે વિષ જેવું જણાય છે પણ પરિણામે અમૃત જેવું છે. માટે એ પરમાત્મા વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાયું છે. વિષય ઇન્દ્રિય સંયોગાદ્યત તદગ્રે અમૃતોપમમ પરિણામે વિષમીવ તત્સુખમ રાજસમ સ્મૃતમ. જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે, માટે એ સુખ રાજસ કહેવાયું છે. યદગ્રે ચાનુબંધે ચ સુખમ મોહન્માત્મનઃ નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ તત્તામ સમુદારુતમ. જે સુખ ભોગકાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિદ્રા, આળસ અને પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે. ન તદસ્તિ પૃથિવ્યામ વા દેવી દેવેશુ વા પુનઃ સત્વમ પ્રકૃતિ જૈર્મુક્તમ યદેભિઃ સ્યાત ત્રિભિર્ગુણૈઃ. પૃથ્વી પર, આકાશમાં કે દેવતાઓમાં અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી જે આ પ્રકૃતિમાંથી જન્મેલા 3 ગુણોથી મુક્ત હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય વિષામ શૂદ્રાણામ ચ પરંતપ કર્માણિ પ્રવિભક્તાનિ સ્વભાવ પ્રભવૈર્ગુણૈઃ. હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોના કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે. શમો દમસ તપઃ શૌચમ ક્ષાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાન માસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. અંતઃકરણનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું, ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું, બાહ્ય ભીતરથી શુદ્ધ રહેવું, બીજાના અપરાધોને ક્ષમા આપવી, મન, ઇન્દ્રિય તેમજ શરીરને રુજુ સ્વભાવના રાખવા, વેદો, શાસ્ત્રો, ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી, વેદ શાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું, આ બધાય બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે. શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનીમીશ્વર ભાવશ્ચ ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. શૂરવીરપણું, તેજ, ધૈર્ય, નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું, દાન આપવું અને સ્વામી ભાવ આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે.
કૃષિ ગૌરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ પરિચર્યાત્મકમ કર્મ શુદ્રસ્યાપી સ્વભાવજમ. ખેતી, ગોપાલન અને ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે તથા સર્વ વર્ણોની સેવા કરવી શુદ્રનું પણ સ્વાભાવિક કર્મ છે. સ્વે સ્વે કર્મણ્ય ભીરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ સ્વકર્મ નિરતઃ સિદ્ધિમ યથા વિંદતિ તચ્છૃણુ. પોતપોતાના સ્વાભાવિક કર્મમાં તત્પરતાપૂર્વક જોડાયેલો માણસ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ સિદ્ધિને પામી જાય છે. પોતાના સ્વાભાવિક કર્મમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને તું સાંભળ. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતં સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. જે પરમેશ્વરથી સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ આખું જગત વ્યાપેલું છે એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મ વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામી જાય છે. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વભાવ નિયતમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો છતાં પણ પોતાનો ધર્મ ચઢિયાતો છે. કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મ રૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામતો. સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત સર્વારંભા હિ દોષેણ ધૂમેનાગ્નિ રિવાવૃતાઃ. હે કૌંતેય, દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ. કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સઘળા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત છે. અશક્ત બુદ્ધિ સર્વત્ર જિતાત્મા વિગત સ્પૃહ નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ સંન્યાસેનાધિગચ્છતિ. સર્વત્ર આસક્તિ રહિત બુદ્ધિ ધરાવનાર, સ્પૃહા વિનાનો તેમજ જેણે અંતઃકરણને જીત્યું છે એવો માણસ સાંખ્ય યોગ દ્વારા એ પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિને પામે છે. સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપનોતિ નિબોધ મે સમાસેનૈવ કૌંતેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. જે જ્ઞાન યોગની પરા નિષ્ઠા છે એ નૈષ્કર્મ્ય સિદ્ધિને જે પ્રકારે પામીને માણસ બ્રહ્મને પામે છે એ પ્રકારને હે કુંતી પુત્ર, તું સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ. બુદ્ધયા વિશુદ્ધ્યા યુક્તો ધૃત્યાત્માનમ નિયમ્ય ચ શબ્દાદીન વિષયાંસ્ય ત્યક્ત્વા રાગ દ્વેષો વ્યુદસ્ય ચ વિવિક્ત સેવી લઘ્વાસી યત વાક્કાય માનસઃ ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિતઃ અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમઃ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે. વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત, પચવામાં હલકો, સાત્વિક અને નિયમિતપણે ખોરાક ખાનાર, શબ્દાદિ વિષયોને ત્યજીને એકાંત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર, સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન, વાણી તથા શરીરને વશમાં રાખનાર, રાગ દ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દ્રઢ વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગને પરાયણ રહેનાર, મમત્વ વિનાનો અને શાંત માણસ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે. બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતિ સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. પછી એ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોક કરે છે કે ન કશાયની આકાંક્ષા કરે છે એવો બધાય પ્રાણીઓમાં સમભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે. ભક્ત્યા મામ ભી જાનાતિ
યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદંતરમ. એ પરાભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું અને જેવા પ્રભાવનો છું બરાબર એવો ને એવો તત્વથી જાણી લે છે, તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે. સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદ વ્યપાશ્રયઃ મત પ્રસાદાદ વાપ્નોતિ શાશ્વતમ પદમ વ્યયમ. મારે પરાયણ થયેલો કર્મયોગી સઘળા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમ પદને પામી જાય છે. ચેતસા સર્વ કર્માણિ મયી સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિ યોગમુપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતમ ભવ. માટે હે અર્જુન, સઘળા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સમબુદ્ધિરૂપી યોગને આશ્રયે રહીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરોવનાર થા. મચ્ચિત્તઃ સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી અથ ચેત્વમ અહંકારાન્ન શ્રોષ્યસી વિનક્ષ્યસી. એ પ્રમાણે મારામાં ચિત્ત પરોવનાર થયેલો તું મારી કૃપાથી બધાય સંકટોને વિના પ્રયત્ને પાર કરી જઈશ, અને જો અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો નાશ પામીશ, એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જઈશ. યદ અહંકારમાશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે મિથ્યેશ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વામ નિયોક્ષ્યતિ. જે તું અહંકારનો આશરો લઈને એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં, તારો આ નિશ્ચય મિથ્યા છે, કેમ કે તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડશે. સ્વભાવ જેન કૌંતેય નિબદ્ધઃ સ્વેન કર્મણા કર્તુમ નેચ્છસી યન્મોહાત કરિષ્યસ્ય વશોપિ તત. હે કુંતી પુત્ર, જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો એને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પરવશ થઈને કરીશ. ઈશ્વરઃ સર્વભૂતાનામ હૃદેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. હે અર્જુન, શરીર રૂપી યંત્ર પર આરૂઢ થયેલા સઘળાય પ્રાણીઓને પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે. તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. હે ભારત, તું સર્વ રીતે એ પરમેશ્વરના જ શરણે જા. એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમધામને પામીશ. ઇતિ તે જ્ઞાનમ આખ્યતામ ગુહ્યાદ ગુહ્યતરમ મયા વિમૃશ્યેત દશેષેણ યથેચ્છસી તથા કુરુ. આમ આ ગોપનીયથી અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું. હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર. સર્વગુહ્યતમં ભૂયઃ શૃણુ મે પરમં વચઃ ઇષ્ટોસી મે દ્રઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ. સઘળા ગોપનીય વચનોથી અતિ ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચનને તું હજી પણ સાંભળ. તું મને ઘણો પ્રિય છે, માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું. મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. હે અર્જુન, તું મારામાં મન પરોવનાર થા, મારો ભક્ત બની જા, મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર. આમ કરવાથી તું મને જ પામીશ. આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને ઘણો પ્રિય છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ.
સઘળાય ધર્મોને એટલે કે સઘળાય કર્તવ્ય કર્મોને મારામાં ત્યજીને તું કેવળ એકમાત્ર મુજ સર્વશક્તિમાન સર્વાધાર પરમેશ્વરના જ શરણે આવી જા. હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ. તું શોક કરમાં. ઇદમ તે નાતપસ્કાય ના ભક્તાય કદાચન ન ચાશુશ્રુષવે વાચ્યમ ન ચ મામ યોભ્ય સૂયતે. તારે આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ કોઈ પણ કાળે ન તો તપ રહિત માણસને કહેવો, ન તો ભક્તિ રહિતને, અને ન તો સાંભળવા ન ઈચ્છતા માણસને કહેવો, તથા જે મારામાં દોષ દૃષ્ટિ રાખે છે એને તો કદી ન કહેવો. ય ઇમમ પરમમ ગુહ્યમ મદ ભક્તેષ્વભિધાસ્યતિ ભક્તિમયી પરામ કૃત્વા મામે વૈશ્યત્ય સંશય. જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે, એમાં જરા પણ સંદેહ નથી. ન ચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિય કૃતમ ભવિતા ન ચ મે તસ્માદન્યઃ પ્રિયતરો ભુવિ. માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી, તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં. અધ્યેષ્યતે ચ ય ઇમમ ધર્મ્યમ સંવાદ મા વયોઃ જ્ઞાન યજ્ઞેન તેનાહમિષ્ટ સ્યામિતિ મે મતિઃ. જે માણસ આ ધર્મમય આપણા બેના સંવાદ રૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ એવો મારો મત છે. શ્રદ્ધાવાનન સૂયશ્ચ શૃણુયાદપી યો નરઃ સો અપી મુક્તઃ શુભાન લોકાન પ્રાપ્નુયાત પુણ્ય કર્મણામ. જે માણસ શ્રદ્ધાળુ અને દોષ દૃષ્ટિ વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પામશે. કચ્ચિદે તચ્છ્રુતમ પાર્થ ત્વયી એકાગ્રેણ ચેતસા કચ્ચિદ જ્ઞાન સમોહ પ્રનષ્ટસ્તે ધનંજય. હે પાર્થ, શું આ ગીતા શાસ્ત્રને તે એકાગ્ર ચિત્તે સાંભળ્યું? અને હે ધનંજય, શું તારો અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો? અર્જુન ઉવાચ નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતો અસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. અર્જુન બોલ્યા, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સ્મૃતિ મેળવી લીધી છે. હવે હું સંશય રહિત થઈને સ્થિત છું, માટે આપની આજ્ઞાનું પાલન કરીશ. સંજય ઉવાચ ઇત્યહમ વાસુદેવસ્ય પાર્થસ્ય ચ મહાત્મનઃ સંવાદમ ઇમમ શ્રૌષમ અદ્ભુતમ રોમહર્ષણમ. સંજય બોલ્યા, આમ મેં શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના આ અદ્ભુત રહસ્યયુક્ત રોમાંચકારક સંવાદને સાંભળ્યો. વ્યાસ પ્રસાદાત શ્રુત્વા ન ઈતદ ગુહ્યમહં પરમ યોગમ યોગેશ્વરાત કૃષ્ણાત સાક્ષાત કથયતઃ સ્વયં. શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દૃષ્ટિ પામીને મેં આ પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે. રાજન સમસ્મૃત્ય સંવાદમ ઇમમ અદ્ભુતમ કેશવ અર્જુનયોઃ પુણ્યમ ઋષયામી ચ મુહુર્મુહુઃ. હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અને અદ્ભુત સંવાદને સંભાળીને હું વારંવાર હરખાઉં છું. તચ્ચ સમસ્મૃત્ય રૂપમત્ય અદ્ભુતમ હરેહે વિસ્મયો મે મહાન રાજન ઋષયામી ચ પુનઃ પુનઃ. હે રાજન, શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભાળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે
અને હું વારંવાર હરખાઉં છું. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર્વિજયો ભૂતિઃ ધ્રુવા નીતિર્મતિર્મમ. હે રાજન, જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે, ત્યાં જ શ્રી વિજય, વિભૂતિ તેમજ અચળ નીતિ છે એવો મારો મત છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે મોક્ષ સંન્યાસ યોગો નામ અષ્ટાદશો અધ્યાયઃ. મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય સમાપ્ત.